હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સવારના 6:30 વાગી ગયા છે અને આપણે 9 વાગે નીકળવાનું છે, એટલે હજી આપણી પાસે તો ટાઈમ છે. ચાલો તો હજુ વૃષભ નાવા માટે ગયા છે, ત્યાં સુધીમાં હું ચા અને નાસ્તો બનાવી લઉં. ઉનાળામાં આવી સવાર હોય ને તો મજા જ આવી જાય, એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય ને એવું ઠંડુ એટમોસ્ફિયર છે. બહારનું વાતાવરણ એટલું સરસ છે ને કે એમ થાય કે બાલ્કનીમાં જ બેઠા રહીએ. અને હવે એવું લાગે છે કે ઉનાળો પાછો પલટી મારીને ચોમાસા તરફ જઈ રહ્યો હોય, કેમ કે આગાહી તો એવી જ છે. અને જો વાતાવરણ મેં તમને હમણાં બતાવ્યું એટલું સરસ સુંદર છે. અત્યારે મેં એક વાત જોઈ, એક દાદા લીમડો લઈને આવતા હતા, એ ઉપરથી મને યાદ આવ્યું કે અત્યારે ચૈતર મહિનો બેસી ગયો છે અને કડવા લીમડાનું જ્યુસ કરીને પીવાનું એ ખૂબ જ સારું ગણવામાં આવે છે. અને કીડિયારું પૂરવાનું પણ બહુ સારું માનવામાં આવે છે. એટલે મારા પપ્પાએ મને કીધું હતું કે કડવા લીમડાનું જ્યુસ કરીને પીવું જોઈએ. એક વખત એ આવ્યા ત્યારે અહીંયા અમારા નજીકમાં એક લીમડો છે, ત્યાંથી લઈ આવ્યા હતા. અને મારા મમ્મી કહેતા હતા કે ચાતુર્માસમાં મીઠાની ખરીદી પણ ના કરાય અને કીડિયારું પણ પૂરવું જોઈએ. તો આપણે બંને વસ્તુ કરીશું. જો કે મીઠું તો મેં વેફર કરી ત્યારે જ એક સાથે લઈ લીધું હતું, કેમ કે મને ખબર હતી કે ચૈતર મહિનો બેસવાનો છે. હમણાં પછી 2 દિવસ હઈશું નહીં, એટલે 2 છોડવાઓને બધાને પાણી પાઈ દઈએ. થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે. તો ચાલો હવે અમે જવા માટે રેડી થઈ ગયા છીએ અને નીકળીએ હવે. જો અહીંયા સવારમાં આવતા જતાં બધા જ કબૂતરને ચણ નાખે છે, એટલે કબૂતરા ચણી રહ્યા છે. અને અમે લોકો પહોંચી ગયા છે સ્ટેશન, અને સ્ટેશનથી અમે ટ્રેનમાં જ જવાના છીએ. પહોંચી ગયા છીએ અમે સુરત, અને મારા મમ્મી અને પપ્પા અમને લેવા માટે આવી ગયા છે. તો ચાલો હવે ડાયરેક્ટ ઘરે જઈએ. જક્ષુ તો એના નાનીનો હાથ પકડીને આગળ ચાલવા લાગ્યો છે. હે, ક્યાં આવ્યો જક્ષુ? તું શું કહેતો? તાર ક્યાં જાવ તું? હે, મોટી માટે ઉતર્યો તો કે જક્ષુ ભાઈને 2 દિવસ રમાડવાના મળશે. પરમ દિવસ લગી રોકાવાના છે. મત જક્ષુ ભાઈને મત દીકલો લા. કન્યો તું ક્યાં આવ્યો છો? મે કન્યો નન્ના કરે એ કે મારે નાનાન ઘર જવું છે, મારે સુરત જવું છે, અને અનુબાન ઘર જવું છે. ચોટી ગયો. અવાજ નથી કરતો, તારો અવાજ નથી આવતો. જય સ્વામિનારાયણ તો કરી દે. ટાટા કરી દે પપ્પાને. હજી શું લેવા ગયો? અહીંયા રહી તારી બાઈક ને ગન ને બધું. ચાલ આજા નીચે. જક્ષુભાઈ રમકડા કાઢી લીધા છે એની જાતે. હે, જો ઉપર ચડી ગયો માંડો. ઓ, ક્યાં લેકે આયા? સ્કૂટર હે? મોટા થઈને શું બનવાનું છે પછી? એમની કેતન મામાની ઘોડે ડોક્ટર બનવાનું છે. અત્યારે એની પાસે બાઈક છે ને, એટલે એ બાઈક બનવાનો છે. અમારે ગોલો ખાવા જવાનો હોય ને તો એ ગોલો બને, ગ્રેપ્સ ખાવાની હોય ને તો એ ગ્રેપ્સ બને. બધું ઉપર ચડી જાય ને પછી આ ખાનામાં જેટલા રમકડા છે ને એ બધા પકડવા માંડે. હે, તું બહુ ઊંચો થઈ ગયો છો જક્ષુ, બધું પકડવા માંડ્યો છો. દરરોજ હું ભગવાનને થાળ ધરું એ તો તમે જોતા જ હશો. આજે મારા પપ્પા થાળ રેડી કરી રહ્યા છે. તો અહીંયા મંદિરેથી ખમણ અને શ્રીખંડ બંને આવી ગયું છે અને ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે. તો ચાલો હવે ભગવાનને ધરી લઈએ, પછી અમે લોકો પણ જમવા બેસી જઈશું. વાગી ગયા છે બપોરના 2 અને બધા જ ખમણ ને શ્રીખંડ ને બધું જમીને મસ્ત સૂઈ ગયા છે. અમે આવ્યા છીએ જક્ષુના આધાર કાર્ડ માટે, જન્મ તારીખના દાખલામાં ચેન્જીસ કરાવવાના હતા, એના માટે આવ્યા છીએ. અને એ કામ આવતીકાલે થશે. અત્યારે ગયા હતા તો પૂછીને આવ્યા છીએ, એટલે એ આવતીકાલે થશે. તો આજનો દિવસ અમે ફ્રી જ છીએ. તો બપોર પછી હવે આગળ શું પ્લાન બને એ તો જોઈએ. અધરવાઇઝ મારા નાનીને ત્યાં મારે મળવા માટે જવાનું છે, અને જો ક્યાંય બહાર જવાનું નહીં થાય તો આપણે ત્યાં જઈશું. આમ જો જક્ષુભાઈ ઉઠા ને તો સીધા નાના કે જક્ષુને મમમ ખાવાનું છે. શું ખાવું હોય? વાવ, હા ઈ ખા, મોહન થાળ ખા.
ટોપરા પાક ખાવો છે તારે? એ રીતના ખાઓ પહેલા. હું ખોલો. અરે વાહ, એ વાલા ખાને. हाँ अच्छा लगा ना? खाजा. હે? જો અહીંયા 3 વેરાયટી આવી ગઈ છે, મોહનથાળ, ટોપરા પાક અને સાટા. તને આ 3 માંથી કયું ભાવ્યું જગશું? ઈ ભાવ્યું ને? હા તો ખાવા માંડ. યેલો. તો લાસ્ટ કરતા કરતા નાનાએ કેટલું ખવડાવી દીધું જક્ષુને. હે જક્ષુ? મારે આજે થોડું કામ હતું એટલે એ પતાવવા માટે અમે લોકો સિટીમાં આવ્યા હતા અને વૃષભને પાણીપુરી બહુ ભાવે પણ એણે ગણગોરની પાણીપુરી ક્યારે પણ નથી ખાધી એટલે આજે વૃષભ કહે કે મારે અહીંયા ખાવી છે તો અમે લોકો એ બાજુ જ હતા એટલે ત્યાં પહોંચી ગયા છે ગણગોરની પાણીપુરી ખાવા માટે. કોણ કોણ સુરતથી બિલોંગ કરે છે અને એમણે અહીંયાની પાણીપુરી ખાધી છે એ કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા બટેકાનું સ્ટફિંગ નથી હોતું, બટેકાનો મસાલો જ નથી હોતો, એક અલગ જ મસાલો હોય છે અને બહુ જ મસ્ત એવી પાણીપુરી હતી. અમારું આજનું કામ તો પતી ગયું છે અને હવે આવતીકાલે અમારે જે જન્મ તારીખના દાખલાનું કામ છે એ બાકી રહ્યું છે અને જક્ષુ ગયો છે મારા મમ્મી અને પપ્પાની જોડે. તો ચાલો હવે ઘરે જઈએ અને જો અહીંયા રસ્તામાં હવેલીવાળાની એટલે કે જે વૈષ્ણવ સંપ્રદાય હોય એમનું આ કંઈક યાત્રા નીકળી છે અને કેટલું સરસ શણગારવામાં આવ્યું છે. જો બધા જ રથને એટલા શણગારવામાં આવે છે, કોઈ શંકર ભગવાન બન્યું છે અને બધા અલગ અલગ વેશભૂષા ધારણ કરીને નીકળ્યા છે. મને લાગે છે કે અમારે અહીંયા સીમાડાના કાંઈક હવેલી છે, આઈ થિંક ત્યાં સુધી જ આ લોકો બધા જતા હશે. મારા નાની બાએ વૃષભ માટે જો ઢોકળા મોકલા છે, ખાટિયા ઢોકળા. હે વૃષભ? આમ પ્યાર જુઓ બાનો. તમારા નાની બા નહોતા એટલે મારા નાની બા તમને પ્યાર કરે છે. ક્યાં ગયો હતો દીકા? ટાટા કીધું? કોની જોડે? નાનીની જોડે. બારને ઘરે ગયા હતા કે? બારને ઘરે. તું તારા નાના નાની ઘરે આવ્યો ને મારા નાના નાની ઘરે જઈ આવ્યો? હે જગશુ? બારને ઘરે ગયા હતા કે? ઈ બાની ઘરે તું શું મમમ ખાઈને આવ્યો? તો વોટરમેલન ખાયા હતા ને? વોટરમેલન ખા કે આયા? દાબેલીનો મસાલો બની ગયો છે. અહીંયા દાડમના દાણા ફોલાય છે દાબેલીના મસાલામાં નાખવા માટે અને અહીંયા હું બનાવું છું વડાપાવનો મસાલો. મારા મમ્મી ખાવાના છે દાબેલી અને અમે બધા ખાવાના છીએ વડાપાવ. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. વાવાઝોડું, ઓહો, ગાજવીજ સાથે આખો રોડ ધૂંધળો થઈ. વાતાવરણમાં એટલી ડમરી ઉડી છે કે કંઈ પણ ક્લિયર દેખાતું નથી. આજનો અમારો કોઇન્સિડન્સ જુઓ, બહાર વરસાદ જેવું એટમોસ્ફિયર છે ને ઘરે અમે બનાવ્યા છે વડાપાઉં. વરસાદમાં વડાપાઉં ખાવાની બહુ જ મજા આવે. તો ચાલો બધા વડાપાઉં એન્જોય કરવા માટે. અને અહીંયા મારા મમ્મીની દાબેલી બનીને રેડી થઈ ગઈ છે. આજે અમારી ઘરે જમવા આવ્યા છે અમારી સામેના ઘરે રહે એ બા અને દાદા, એ બંને જ અહીંયા રહી છે. એમના દીકરાને એ લોકો અમેરિકા રહી છે એટલે મોસ્ટલી મારા પપ્પાને ઘણી વખત ત્યાં જમવાનું હોય ને એ લોકો અહીંયા જમવામાં હોય છે. બહાર જો એકદમ પવન કેટલો છે વાવાઝોડા જેવું. આજે બધી બાજુ વાવાઝોડા જેવું જ છે એટલે આઈ થિંક સૌરાષ્ટ્ર બાજુથી વાવાઝોડું થતું વડોદરા થઈને સુરત આવ્યું હશે અને અત્યારે એકદમ વરસાદ જેવું છે. વરસાદ તો નથી પણ પવન જ એટલો ફૂંકાય છે. બહુ પવન ફૂંકાય છે. ઓહો કેટલો સરસ ઠંડો પવન આવે છે, એસી જેવો આવે છે. વાવાઝોડા જેવું છે ને મમ્મી? હા હો. પણ પવન બહુ મસ્ત છે કે? બહુ ઠંડો. હા ઠંડો મસ્ત પવન છે. આ જો અમારો લીમડો હલી ડુલી રહ્યો છે. પપ્પાએ બાંધી દીધો તોય જો કેટલો પવન છે. આને જોઈને ખબર પડી જતી હશે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે. હા, વડાપાવની પાર્ટી કરીને બધા આઈસ્ક્રીમ પાર્ટી કરવા બેઠા છે. હે કેન્ડી? જાંબુ ક્વોલિટી. હા, નેચરલ પલ્પ ની કેન્ડી કે મમ્મી? દીવબેન લઈ આવ્યા છે વડોદરા. તો ચાલો બધા જાંબુ કેન્ડી ખાવા માટે. જક્ષુભાઈ એક ઊંઘ કરી લીધી છે અને પાછો ચક્કી શરૂ થઈ ગઈ છે કા પપ્પા? જમા વગર સુઈ ગયો તો તું?
બા નાના બે બાજુ બાજુ બે ગયા છે જક્ષુ એમાંથી એક બાને ને એક નાનાને આપને જેને ગુડ નાઇટ કરી દે દીકુ આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.